જય શ્રી કૃષ્ણ. જય અંબે બધાને. કેમ છો બધા? ક્યારેક સાદું ભોજન ખાવાથી પણ ખૂબ જ આનંદ મળતો હોય છે, પણ જે આપણને ભાવતું હોય તે બધાને ન પણ ભાવતું હોય. બાળકોને ભાવે તેવું મોટાને ન ભાવતું હોય, મોટાઓને ભાવે તેવું હસબન્ડને ના ભાવતું હોય ને આ બધાનું ભાવતું બનાવવામાં, બધાનું ધ્યાન રાખવામાં આપણને શું ભાવે છે તે તો આપણે ભૂલી જ જઈએ છીએ. આજે હું કોબીજનું શાક બનાવવાની છું, જે રેગ્યુલરલી બધાના ઘરમાં બનતું હશે, પણ બધાની રીત અલગ હશે. અને તેની સાથે તમે શું સર્વ કરો છો તે મને કહેજો. આજે નાનાથી લઈને મોટાને ભાવે તેવી રીતે કોબીજનું શાક બનાવીને તેની સાથે એવી રીતે આપણે સર્વ કરીશું કે જે બધાને ભાવે. પણ હા, કોબીજનું શાક બનાવ્યા પહેલાં તમે જ્યારે બજારમાંથી કોબીજ લાવો છો તેના ઉપરના 4-5 પાન કાઢી નાખવાના અને તેના કટકા કરીને સરસ એવા વોશ કરીને ગરમ પાણીમાં મીઠું કાં તો વિનેગર નાખીને તેને અડધોથી 1 કલાક પલાળી રાખો. અને પલાળ્યા પછી પણ તેને સરસ એવા 4થી 5 વોશ કરીને લો. કોબીજના શાકમાં દેખાય નહીં તેવી ઝીણી જીવાત હોય છે, તેનું નામ DBM હોય છે. આ જીવાત લાંબા ગાળે મગજના તંતુઓમાં જતી રહેતી હોય છે. એટલે કોબીજ, ફુલાવર અને રીંગણ આ 3 શાક જ્યારે તમે ઘરમાં લાવો ત્યારે આ જ પ્રોસેસથી તમારે એને ધોઈને પલાળીને પછી જ યુઝ કરવાના. આજે મને ભાવતી થાળી બનાવી રહી છું. એની સાથે મેં લસણની ચટણી, દહીં, તીખારી, રોટલી, છાશ અને ડુંગળી સર્વ કરી છે. તમારું સાદું ભોજન કયું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને.